કે ફરી વખત કોવિડમાં જે લોકડાઉન આવ્યું હતું, એવી લોકડાઉનની પરિસ્થિતિ દેખાઈ રહી છે. ઘણા બધા અખબારોમાં અને અત્યારે સમાચારોમાં ખૂબ જ અત્યારે હાલ આ વસ્તુઓ ચાલી રહી છે. ખરેખર આવી કોઈ પરિસ્થિતિનું સર્જન આગામી દિવસમાં દેખાઈ રહ્યું છે ગ્રહો મુજબ કે આ દરેક વાત છે એક અફવા છે? વ્યવસ્થા ઊભી કરવામાં આવે દેશમાં, પાર્શિયલ હમ, ઇન ધ સેન્સ કે અમુક ટાઈમ પીરિયડ માટે અમુક વસ્તુઓ મળે, અમુક ના મળે એવું. પણ જે બિલકુલ. સંપૂર્ણ લોકડાઉન જે આવ્યું હતું કોવિડ વખતે, એવી પરિસ્થિતિ નહીં આવે. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે અત્યારે હાલ યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધ હજી પણ વધારે લાંબા સમય સુધી ચાલી શકે છે એવી શક્યતા છે. આપણે ઘણા બધા આગાહીકારોને સાંભળ્યા, એમનું એવું પણ કહેવું છે કે ભારત ઉપર પણ હજી આની અસર છે એ વધારે થઈ શકે છે. આજે આ જ સમગ્ર વિષયને લઈને વાતચીત કરવી છે અને મારી સાથે અત્યારે હાલ જ્યોતિષ છે તે જોડાઈ ગયા છે. શ્રદ્ધાબેન, સૌથી પહેલા તો નિર્ભય ન્યૂઝમાં તમારું સ્વાગત છે. શ્રદ્ધાબેન, શું કહેશો જે રીતની અત્યારની પરિસ્થિતિ જોવા મળી રહી છે અને ઇઝરાયલનું આખું યુદ્ધ ચાલી રહ્યું છે, ઘણા બધા લોકો મોતને ભેટ્યા છે, ઘણા બધા લોકો ઘાયલ થઈ રહ્યા છે, આ યુદ્ધ હજી લાંબુ ચાલી શકે છે, ક્યારે અટકશે, એ દરેક વિષયને લઈને તમારી પાસેથી સમજવું હતું. જ્યોતિષી શું કહી રહ્યું છે ત્યારે? જ્યોતિષ પ્રમાણે જોઈએ તો જે ગ્રહોની યુતિ ચાલી રહી છે અત્યારે, જેમ પંચગ્રહ યુતિ થઈ ફેબ્રુઆરીમાં, 23 હમ, ફેબ્રુઆરી કુંભ રાશિમાં રાહુ અને મંગળ નું જોડાણ થયું, કે હમ, જેના લીધે ગ્રહો કેવા છે કે મંગળ છે અગ્નિ તત્વનો કારક, ઉર્જાનો કારક છે. રાહુ હમ, એની સાથે જોડાય, રાહુ એ ગૂંચવે, ભ્રમમાં રાખે, ગૂંચવણમાં રાખે, ભ્રમિત કરે લોકોને. એટલે આ બે હમ, ગ્રહો કુંભ રાશિમાં ભેગા થયા ત્યારથી આ યુદ્ધનો માહોલ શરૂ થયો છે. હવે કેવું છે, 23 ફેબ્રુઆરી થી 2 એપ્રિલ સુધી આ યુતિ રહેશે મંગળ રાહુની. બિલકુલ. હમ, એ કુંભ રાશિમાં, કુંભ રાશિ એટલે વાયુ તત્વની રાશિ, એટલે એર હમ, સ્ટ્રાઇક, મિસાઇલ, આ બધું વાયુ માર્ગે હુમલા થવા, આ બધી પરિસ્થિતિ સર્જાય છે. એટલે યથાવત 2 એપ્રિલ સુધી તો આ બધું કઈનું કઈ વત્તા ઓછા પ્રમાણમાં ચાલ્યા કરશે એવી પરિસ્થિતિ છે જ. પછી 2 એપ્રિલ પછી શું થશે કે મંગળ રાશિ બદલશે. હમ, મંગળ જે છે બિલકુલ. એટલે રાહુ મંગળ નું જોડાણ તો અલગ થઈ જશે, પરંતુ આગળ જતા શનિ મંગળ જોડાય છે, એ પણ એક હમ, સંઘર્ષ જ ઉભો કરે છે. એટલે એ પછી પરિસ્થિતિ કેવી બદલાશે કે એર જે વોર છે એમાંથી સી વોર તરફ જશે, કારણ કે મીન રાશિ એ જળ તત્વની રાશિ છે. એટલે હમ, આ અત્યારે યુદ્ધ ચાલે છે એ પછી જે હોર્મોન્સ અને એના જે એટલે વોટર હમ, વેમાં કઈ બધા પ્રોબ્લેમ્સ ઉભા થાય, તો એ રીતે યુદ્ધ ડાયવર્ટ થશે. તો એ પરિસ્થિતિ પણ પાછું શનિ મંગળની યુતિ લગભગ મિડ એપ્રિલ હમ, થી એટલે એપ્રિલ મહિનાનું ત્રીજું ચોથું અઠવાડિયું છે એમાં એ કન્જંક્શન વધારે નજીક આવશે. એટલે એ સમય દરમિયાન પાછું ઊભું થશે. અને પછી જુલાઈ મહિનાથી એક આપણે એવું કહીએ કે જે શાંતિવાળી પરિસ્થિતિ જે ઊભી થાય, એ આ બધા એમાંથી નીકળીને ગ્રહો જેમ જેમ બદલાતા જશે એટલે હમ. જૂનમાં થોડું ઓછું થાય, અને જુલાઈ મહિનાથી એવું કહી શકાય કે કુલિંગ પીરિયડ ચાલુ થાય અને એક શાંતિ સર્જાય, એક કોમન વાતચીત અને મધ્યસ્થી બનીને બધા સાથે બેસીને એક વાતચીત થાય અને એક કુલિંગ પીરિયડ જુલાઈ મહિનાથી શરૂ થાય એવી પરિસ્થિતિ થઈ શકે છે. બિલકુલ. શ્રદ્ધાબેન, તમે જાણતા હશો કે યુદ્ધ ચાલી રહ્યું છે, ભારત ઉપર ખૂબ જ થઈ રહી છે. ટેક્સટાઇલનો ઉદ્યોગ હોય અથવા તો પછી કોઈ બીજો ઉદ્યોગ લઈ લો, એ દરેક ઉપર પણ અત્યારે એની અસર જોવા મળી રહી છે. રોજગારી ઉપર અસર જોવા મળી રહી છે. ભારત આર્થિક રીતે ક્યાંક અત્યારે થોડુંક તૂટ્યું હોય એવી પરિસ્થિતિ છે. શેર માર્કેટ ડાઉન ગયું છે, સોના ચાંદીના ભાવમાં કડાકો આવ્યો છે. ભારત ઉપર હજી આની કેટલી અસર થઈ શકે છે? એના ગ્રહો શું કહી રહ્યા છે? ભારતની કુંડલી પ્રમાણે અને આ ગ્રહ સ્થિતિ પ્રમાણે કેવું છે કે હમ, અત્યારે સોના ચાંદીના ભાવમાં એકદમ વધ ઘટ આ બધું જ ચાલશે. બિલકુલ. ઇફેક્ટ થાય છે, એટલે એના લીધે ઇકોનોમીમાં અત્યારે એક મોટો પેલું કહેવાય ને કે પેલું એ ડિસ્ટર્બન્સ ઊભું થયું છે. તો એ પરિસ્થિતિ છે. પણ સેમ આજ જે ગ્રહોની સ્થિતિ છે એ પ્રમાણે જ કે જૂન જુલાઈ થી થોડું થોડું, કારણ કે ભારતનું અત્યારે કેવું છે, ભારતમાં એક સાયબર અટેક, એમને જે ટેકનોલોજી વાળા હમ, ફિલ્ડમાં પણ જવા જેવું છે કે એ બધું ભારત પર અસર થઈ શકે છે. હમ, કે સાયબર અટેક થઈ શકે, ઇન્ટેલિજન્સ હમ, બેસાડવું પડે, એ બધી પરિસ્થિતિનું સર્જન થઈ શકે છે. ઇકોનોમીમાં તો ઉથલ પાથલ થવાની જ છે, બીકોઝ ઓવરઓલ વોર સિચ્યુએશન ના લીધે. પણ ભારતની કુંડલી પ્રમાણે પણ એવું છે
કે જૂન જુલાઈ પછી કેવું છે કે ભારત એક ડિપ્લોમેટિક સરસ મધ્યસ્થી તરીકે રહીને આ વોરમાં કેવી રીતે આગળ આવશે અને ભારત એક સુપર પાવર કે એક મજબૂત દેશ તરીકે વિશ્વમાં ઉભરાઈને આવશે. તો એ પણ એ જ પરિસ્થિતિ છે કે જૂન જુલાઈ પછી ભારતનો પ્રગતિકારક સમય છે જ, પણ ત્યાં સુધી તો આ જે ઉથલ પાથલ વોર ગ્રહોની સ્થિતિ, તો દેશમાં પણ એ બધું યથાવત રહેશે. શ્રદ્ધાબેન, એક વાત તમે બહુ સાંભળી હશે અને ઘણા બધા અખબારોની હેડલાઇન્સમાં જોઈ કે ફરી વખત કોવિડમાં જે લોકડાઉન આવ્યું હતું એવી લોકડાઉનની પરિસ્થિતિ દેખાઈ રહી છે. ઘણા બધા અખબારોમાં અને અત્યારે સમાચારોમાં ખૂબ જ અત્યારે હાલ આ વસ્તુઓ ચાલી રહી છે. ખરેખર આવી કોઈ પરિસ્થિતિનું સર્જન આગામી દિવસમાં દેખાઈ રહ્યું છે ગ્રહો મુજબ, કે આ દરેક વાત છે એક અફવા છે? ના, લોકડાઉન જેવી પરિસ્થિતિ તો નહીં થાય. હા, નો હમ ડાઉટ પાર્શિયલ એક વ્યવસ્થા ઊભી કરવામાં આવે દેશમાં, પાર્શિયલ હમ ઇન ધ સેન્સ કે અમુક ટાઈમ પીરિયડ માટે અમુક વસ્તુઓ મળે, અમુક ના મળે એવું. પણ જે બિલકુલ. સંપૂર્ણ લોકડાઉન જે આવ્યું હતું કોવિડ વખતે, એવી પરિસ્થિતિ નહીં આવે. હમ. શ્રદ્ધાબેન, અમેરિકાને લઈને શું કહેશો? કારણ કે અમેરિકા આખા યુદ્ધની અંદર ખૂબ જ આગળ પડતું છે ને. અમેરિકા પણ ઇઝરાયલની સાથે ભેગા થઈને ઈરાન ઉપર હુમલો કરી રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પના ઘણા બધા નિવેદનો સામે આવી રહ્યા છે. જે આગાહીકારો છે એ લોકો ડોનાલ્ડ ટ્રમ્પની કુંડળી ઉપરથી એવું પણ કહે છે કે અત્યારે હાલ ડોનાલ્ડ ટ્રમ્પ જે વિચારી રહ્યા છે એ કંઈક અલગ છે, કરી રહ્યા છે એ પણ કંઈક અલગ છે. અમેરિકાને લઈને તમારું શું માનવું છે? કારણ કે અમેરિકા એક એવો દેશ કહેવાય છે કે એ ખૂબ પાવરફુલ છે. અમેરિકાના જે કદાચ નિયમો હોય છે, એ લોકો દ્વારા જે નિવેદનો આપવામાં આવતા હોય છે, એની અસર સમગ્ર દુનિયા પર પડતી હોય છે. અમેરિકાને લઈને શું કહેશો? અત્યારે એમના ગ્રહો શું છે? જ્યોતિષી પ્રમાણે આ યુદ્ધની અંદર કેટલું હજી એમનું ઇન્વોલ્વમેન્ટ હોઈ શકે છે? અમેરિકાના કેસમાં એવું કહી શકાય કે એ હમ એક સમયે એ કોમ્પ્રોમાઇઝ લેવલ પર એક સમજૂતી પર તો આવશે જ. હમ અત્યારે હજુ નહીં આવે, હજુ એપ્રિલ સુધી પરિસ્થિતિ યથાવત રહેશે કે પોતાનો પાવર બીજા હમ દેશ પર હમ પ્રયત્ન કરશે. એ આ એપ્રિલ મહિના દરમિયાન યથાવત રહેશે. પણ એ પછી એક સમજૂતી, એક કોમ્પ્રોમાઇઝ કે એક પેલું કહેવાય ને કે એક એવી સ્થિતિ પર આવશે સમજૂતીની કે ત્યાં એક કોમ્પ્રોમાઇઝ કે જે દેશો વચ્ચેના જે થતા હોય કોન્ફરન્સ, એમાં એક સમજૂતી પર આવી જશે અને થોડું બેક ઓફ કરશે. શ્રદ્ધાબેન, ઈરાનની આગામી સમયમાં હજી હાલત વિકટ થઈ શકે છે ખરી? કારણ કે ઈરાનમાં ઘણા બધા લોકો માર્યા ગયા છે. ઈરાનની સ્થિતિ અત્યારે જોવા જઈએ હાલ પૂરતી તો ખૂબ જ ખરાબ ચાલી રહી છે. ઈરાનના ગ્રહો પણ શું કહી રહ્યા છે? આપણે વાત કરી ભારતને લઈને, અમેરિકાને લઈને, ઈરાનની હજી પરિસ્થિતિ વિકટ બનશે કે શું કહેશો? ઈરાન કેવું છે કે ઈરાન દેશની જેમ આપણે ભારત દેશની કુંડલી હોય, કારણ કે ભારતનો સ્થાપના દિવસ આપણને ખબર હોય. બધા દેશોની એવી કુંડલી કે એ બધા દેશો માનતા ન હોય, એ બધું પરિસ્થિતિના લીધે એમની કુંડલી કે એવું નથી કે જેના પરથી આપણે કરી શકીએ. બિલકુલ. હા, હમ યુદ્ધની પરિસ્થિતિ સુધરશે પછી જે લોજિકલી એ દેશનું જે કહેવાય ને કે એ લોકોને એમાંથી ઉભરતા વાર લાગે, એ લોજિકલી એ થશે. પણ ગ્રહો પરથી એક આ બધી જે કન્ટ્રીઝ છે એનું આપણે કઈ પ્રિડિક્શન કરી શકતા નથી. બિલકુલ. શ્રદ્ધાબેન, જે રીતે તમે આખા આ ગ્રહોને સમજાવ્યા, અત્યારે હાલ લોકો દ્વારા એવું પણ કહેવામાં આવી રહ્યું છે ને, 2026ને લઈને વર્ષો પહેલા બાબા વેંગા, ખૂબ જ પ્રચલિત નામ છે, તમે પણ સાંભળ્યું હશે. એમને એવું પણ કહ્યું છે કે 2026માં ક્યાંક વિનાશ થઈ શકે છે. ઘણા બધા દેશોને લઈને એમને આગાહી કરી છે. અત્યારે હાલ લોકોના મનમાં એક એ પણ સવાલ છે કે શું ખરેખર આ ત્રીજું વિશ્વ યુદ્ધ થઈ શકે છે ખરી? કારણ કે જે રીતે હુમલાઓ કરવામાં આવી રહ્યા છે, બધા દેશો એકબીજાની સામે પડ્યા છે, ભારત આર્થિક રીતે થોડુંક થોડુંક તૂટી રહ્યું છે, તો શું આ ખરેખર ત્રીજું વિશ્વયુદ્ધ હોઈ શકે ખરી? ના, ના, ત્રીજું વિશ્વયુદ્ધ નહીં. હા, યુદ્ધની સ્થિતિ તો છે, એ નક્કી છે. ભારતને ભારત ઇન્વોલ્વ નથી, પણ ભારતને અસર થવાની જ છે. સ્વાભાવિક છે કે બધા બિલકુલ. ઇન્ટરનેશનલ સપ્લાય એટલે એટલે યુદ્ધની સ્થિતિ છે, પણ એને ત્રીજું વિશ્વયુદ્ધ ના કહી શકાય. અને હમ આ પણ પરિસ્થિતિ ધીરે ધીરે થાળે તો પડવાની જ છે. હજુ છે યથાવત, હજુ થોડો સમય રહેશે. પણ એ જે દેશો વચ્ચે ચાલે છે એ રીતે જ ચાલે છે. બીજા દેશો ઇન્વોલ્વ થાય કે ત્રીજું વિશ્વયુદ્ધ એને નામ આપી શકાય એવી પરિસ્થિતિ નથી, અને એવી થશે નહીં. અને ધીરે ધીરે જુલાઈ પછી પરિસ્થિતિ થાળે પડતી જશે. અને ઇનફેક્ટ આ વર્ષનો જે સેકન્ડ હાફ છે
એ હમ ઘણા બધા દેશો, ઘણા બધા લોકો માટે જે ગ્રહોની સ્થિતિ કે ગુરુ કર્ક રાશિમાં આવશે, પોતાની ઉચ્ચ રાશિમાં આવશે, તો ઘણી બધી આર્થિક સ્થિતિ સુધરશે અને ઘણા સારા ફેરફારો. એટલે ફર્સ્ટ આ હાફ જે છે 2026 નું, એના કરતા સેકન્ડ હાફ વિલ બી બેટર. ઓકે, શ્રદ્ધાબેન, અત્યારે ઇકોનોમીની વાત ચાલી જ રહી છે. ભારત એને પૂછવા માંગીશ કે ભારતની ઇકોનોમી ક્યારે સેટ થશે, કારણ કે અત્યારે તૂટી રહી છે ઇકોનોમી આખી. સોના ચાંદીના ભાવમાં કડાકો જોવા મળી રહ્યો છે, શેર માર્કેટમાં કડાકો છે. એક શબ્દ એવો કહેવાય છે કે રોકાણકારોને અત્યારે રોવાના વારા આવ્યા છે, જે શેર ખરીદીને બેઠા છે, જે લોકોએ રોકાણ કર્યું છે, મોટા પાયે પૈસા રોક્યા છે, એ લોકોને અત્યારે રોવાના વારા આવ્યા છે. ભારતની ઇકોનોમી અને ભારત અત્યારે હાલ જે આખું આર્થિક રીતે જે ચાલી રહ્યું છે, એમાં ક્યારે એમનું જે સિક્વન્સ છે તે પ્રોપર થઈ જશે? જેમ મેં કહ્યું, સેકન્ડ હાફ ઓફ હમ 2026, એટલે કે જૂન મહિનાથી ગુરુ બદલાશે અને હમ એ પછી જે પણ ટ્રાન્ઝિટ છે ગ્રહોની, એ હમ જોતા 2026, જે જુલાઈ પછી સમજો કે 2026, 27, 28 ને 29, આ હમ જે વર્ષ છે એમાં ભારત આર્થિક રીતે, વૈશ્વિક દ્રષ્ટિએ ખૂબ સારી રીતે આગળ આવશે. એક હમ બહુ જ ડેવલપ્ડ કન્ટ્રી, અને બધી જ રીતે, આર્થિક રીતે ને બધી જ રીતે વિશ્વમાં ભારતનું નામ થશે આવનાર હમ વર્ષોમાં. શ્રદ્ધાબેન, વધુ એક વસ્તુ તમારી પાસેથી સમજવી છે. જે રીતે આપણે ભારતની વાત કરી, અમેરિકાની વાત કરી, ચીનને લઈને તમારું શું કહેવું છે? કોઈ ચીનને લઈને તમારી પાસે માહિતી ખરી? કારણ કે ચીન પણ એક એવું કહેવાય છે કે એ કદાચ કોઈ ઓર્ડર કરે છે, આખા દેશ ઉપર લાગુ પડતો હોય છે. માફ કરજો, આખા દુનિયાના જેટલા પણ લોકો છે, એ લોકો પર લાગુ પડતો હોય છે. ચીનને લઈને કોઈ તમારી પાસે જાણકારી ખરી? ચીનને લઈને આઈ એમ સો સોરી, ચીનને કોઈ લઈને વાંધો નહીં. કઈ કહી શકીશ નહીં. અચ્છા, શ્રદ્ધાબેન, એક છેલ્લો સવાલ પૂછી લઈશ. પેટ્રોલ ડીઝલની અત્યારે અછત છે, સમાચાર તમારા સુધી પણ પહોંચ્યા હશે. ક્રૂડ ઓઇલને લઈને પણ અત્યારે હાલ જે રીતે ભાવ વધી રહ્યા છે, આખો મામલો ચાલી રહ્યો છે, અને ક્યાંક એવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે પરમાણુનો જે આખો હુમલો હોય છે, એ પણ થઈ શકે છે. તો શું આ બંને દેશો વચ્ચે એવી કોઈ શક્યતા ખરી, પરમાણુને અણુ બોમ્બને એવી કોઈ અત્યાર સુધીની તમને કોઈ પરિસ્થિતિ દેખાઈ રહી છે ખરી? પરમાણુ નહીં, પણ ઓઇલ, હમ જળ, આ બધાને લઈને તો જેમ ઓઇલની અછત સર્જાવી, એ પરિસ્થિતિ તો સર્જાશે. કારણ કે શનિ બિલકુલ. મંગળ સ્થિતિ જ્યારે થશે મીન રાશિમાં, શનિ હમ એટલે તેલ સાથે સંકળાયેલો ગ્રહ છે, પ્લસ બિલકુલ. જળ તત્વની રાશિ છે મીન રાશિ, હમ અને એમાં પાછું શનિ મંગળની સંઘર્ષ યુતિ છે. એટલે ઓઇલને લઈને, જળ વિવાદો, આ બધું તો પ્રોબ્લેમ્સ થવાના જ છે, અને હમ એ સર્ટેન સમય સુધી ચાલશે. એટલે બિલકુલ. એ હમણાં હજુ પરિસ્થિતિ અત્યારે છે એના કરતા હજુ થોડી વિકટ થાય. લાઈક અત્યારે જે માર્ચ મહિનો છે, તો હમ એપ્રિલમાં ઠીક છે, પણ પછી પાછી જ્યારે એપ્રિલમાં બદલાશે અને તો એપ્રિલમાં વધારે વિકટ થાય એવા સંજોગો 100% ખરા. એટલે એપ્રિલ, મે પછી ધીરે ધીરે બધું સેટલ થતું જશે. પણ એપ્રિલ સુધી તો આ જે ઓઇલ કે જળ વિવાદો જે મેં કહ્યું, એમાં પૂરેપૂરી શક્યતા છે કે એમાં હજુ સંઘર્ષ યથાવત રહે. બિલકુલ શ્રદ્ધાબેન, આપ અમારી સાથે જોડાય બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. જે રીતે આજે આપણે જે જ્યોતિષના જાણકાર છે, એટલે કે શ્રદ્ધાબેન પંડ્યાની સાથે વાતચીત કરી, એમના મતે આ યુદ્ધ છે તે આગામી જુલાઈ સુધીમાં કદાચ શાંત પડી શકે છે. જે રીતે સમજવાનો પ્રયત્ન કર્યો કે અત્યારે હાલ ગ્રહોની પરિસ્થિતિ કેવી ચાલી રહી છે, પેટ્રોલ ડીઝલની અછત છે એ કેમ થઈ રહી છે, કારણ કે જે ગ્રહ છે તે શનિ સાથે જોડાયેલો છે, એટલા જ માટે થઈને ક્યાંક અત્યારે હાલ આ સમગ્ર પરિસ્થિતિ જોવા મળી રહી છે. લોકડાઉનની સ્થિતિ બિલકુલ નહીં આવે, એવી પણ વાત એમના દ્વારા કરવામાં આવી છે. એટલે કે જે અફવાઓ છેલ્લા ઘણા સમયથી ફેલાઈ રહી છે કે પરિસ્થિતિ બદલાઈ શકે છે, લોકડાઉન આવી શકે છે, ઘણા બધા સમાચારોમાં આ ખૂબ જ અત્યારે હાલ કહી શકાય કે આ લાઈન ખૂબ જ વહેતી થઈ છે કે આવી પરિસ્થિતિ આવી શકે છે, પણ કોઈ જ ડરવાની જરૂર નથી. કારણ કે એક તરફ સરકાર દ્વારા પણ એવું કહેવામાં તો આવ્યું છે કે પેટ્રોલ અને ડીઝલનો જથ્થો પૂરતો છે. લોકડાઉનને લઈને પણ કોઈ જ અત્યારે હાલ એવી કોઈ ગ્રહોની પરિસ્થિતિ દેખાઈ નથી રહી. જોવાનું રહેશે કે યુદ્ધ હવે ક્યારે સમાપ્ત થાય છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને, અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.